નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કેટલાક લોકો બહુ આગળ કેવી રીતે વધી જાય છે અને આપણે એ જ જગ્યાએ અટવાઈ જઈએ છીએ? જો હા, તો આ વિડિયો તમારા માટે જ છે. આજ હું તમને એવી 5 વાતો કહીશ જે તમારા જીવનને સંપૂર્ણ બદલી શકે છે. ઘણા લોકો પાસે સપના હોય છે, પણ હકીકતમાં માત્ર થોડા લોકો જ તેને પૂરા કરે છે. શા માટે? કારણ કે મોટા ભાગના લોકો ડર, આળસ અને દૌડના કારણે અટકી જાય છે. તમે પણ ક્યારેક એવું અનુભવ્યું હશે કે હું આ કરી શકું, લોકો શું કહેશે? આજ આપણે આ બધાને દૂર કરવાની વાત કરીશું. સફળ થવા માટે સૌથી પહેલું પગલું છે તમારું લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ. જો તમને ખબર જ નથી કે તમે ક્યાં જવું છે, તો તમે ક્યારેય ત્યાં પહોંચી શકશો નહીં. એક્ઝામ્પલ તરીકે, જો તમે બસમાં બેસો અને ડ્રાઈવરને ડેસ્ટિનેશન ન કહો, તો શું તમે સાચી જગ્યાએ પહોંચશો? એક કાગળ લો અને લખો, મારે જીવનમાં શું બનવું છે. આ સિમ્પલ કામ તમારું ફ્યુચર બદલી શકે છે. મોટિવેશન એક દિવસ રહે છે, પણ ડિસિપ્લિન તમને રોજ આગળ ધપાવે છે. સફળ લોકો રોજ કામ કરે છે, ભલે તેમને મન ન હોય. તમારે પણ રોજ થોડું કામ કરવું પડશે તમારા સપનાને માટે. રિમેમ્બર, કન્સિસ્ટન્સી ઇઝ મોર પાવરફુલ ધેન મોટિવેશન. આ દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે, એક જે તમને સપોર્ટ કરે છે અને બીજા જે તમને અટકાવે છે. જો તમે દરેકની વાત સાંભળશો તો તમે ક્યારેય આગળ વધી નહીં શકો. લોકો તો હંમેશા કંઈક કહેશે, પણ તમારે તમારું રસ્તો પસંદ કરવો છે. તમારા સપના માટે થોડું સેલ્ફિશ બનવું પડે. નાકામી એટલે અંત નથી, તે તો સફળતાની શરૂઆત છે. દરેક સફળ વ્યક્તિએ ફેલ થયા છે, પણ તેઓ અટક્યા નથી. જો તમે પડી જાઓ તો ફરી ઊભા થાઓ અને ફરી પ્રયત્ન કરો. ફેલિયર લર્નિંગ સૌથી મહત્વની વાત, તમારે પોતામાં વિશ્વાસ રાખવો પડશે. જો તમને જ વિશ્વાસ નથી, તો દુનિયા તમને કેમ માનશે? દરરોજ તમારા મનમાં કહો, હું કરી શકું છું. આ સિમ્પલ સેન્ટેન્સ તમારું જીવન